Painted, Painless Learning. ચલો ભાઈ બધા લાઈવ વાળા આવી ગયા. હાય. હા ભાઈ કાલ સવાર 7:30 વાગે દીકરાઓ તમારે આવી જવાનું છે. ડન. જો સાંભળો, અત્યારે કરેલી મહેનત પાછળ બહુ ફાયદો કરશે. હલો. ઓકે. કાલે લાઈવ વાળાએ સાંભળી લો. એ ભાઈ 7:30 વાગ્યાનું લેક્ચર એટલે 7:30 વાગે પધારવા, 7:15 વાગે પધારી જવાનું એટલે 8:30 વાગે લાઈવ શરૂ થઈ જાય. 7:15 7:15 AM. ઓકે ચલો. તો હા ખુલ્લું હશે, ખુલ્લું હશે. 7:30 ખુલ્લી જ જાય. 7:15 કદાચ ન ખુલ્લી તો હું મેંદુ વડા ખાવા જઈશ. મારી જે છોકરાને ખાવા એ આવજો. હાલો હાલો જેનીસ કે અહીંયા બહાર જ લાદી છે એ કે આગું ક્યાં જવું. હાલો રેડી. જો સવારમાં જાગીને હું મારી જાતને લાલચ આપું બે વસ્તુની સવાર જાગવા હતું. જો વહેલો જગાણું તો દાળ પૂરી ખાવા જઈશ, અથવા મેંદુ વડા ખાવા જઈશ, અથવા સરદારનગર ઉપર સૂકી ભાજી અને થેપલા. હાય 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 હાય. અને ભાઈ આલુ પરાઠા અને તમારી હવાર જે બને બાપુ મોજો પડી જાય. ક્યારેક આવજો મારી યારે, હું તમને ખવડાવીશ. હા હા લે બે કટિંગ નહીં, એ તો કટિંગ નો હાલે મારો ભાઈ. આમ એમાં છે ને આમ મોટો ગ્લાસ જોવે, કટિંગમાં કાંઈ ન થાય. હવારમાં કટિંગ ચા હાલે. હવે એ ચા નો કહેવાય, એ ચાયડી કહેવાય. શું કહેવાય? હા, જેની બાયડી હવાર ન જાગતી હોય ને એ ચાયડી પીવે. અને મને મારી વાત બનાવી દે ને તોય ઉગે જ નહીં, પણ કહેવાય નહીં. એ ચા એમ કે ચા બનાવી દઉં, જો એને ના પાડો તેને એમ થાય મારા હાથની ભાવતી નહીં હોય. જો હા પાડો તોય તમારે બીજી તો બહાર જઈને પીવી જ પડે. સમજાણું કે નહીં? એટલે આપણે એમ કે તારી કેવી અનુકૂળતા એમ તો કે થોડીક વાર ખમો તો હું જાઉં છું એને એમ કહી દઉં, વાર્તા પૂરી. પણ એમ કે 2 મિનિટ ભાઈ લો પીને જાઉં તો ભાઈ પીને જાવી પડે, તો ભાઈ ડબલ પીવી પડે. તો પછી ઈતું છે કટિંગ પીવાની. અને જો ન પીવે હોય તો આખી. સમજાણું કે નહીં? આ તમને બધું આવું અનુભવી માણસ શીખવાડીએ કે ઘરે ચાની ના નહીં પાડવાની ભાઈ, દિવસ નહીં બગાડવાનો ભાઈ. સમજાણું? પછી એમ લાગે ને આમાં ખાંડ વધુ પડી છે કે થોડીક આમ કાચી રહી ગઈ છે કે વધારે ઉકળી નથી, તો આપણે વખાણ કરવાના હું ચા છે એમ. એટલે સમજી જાય કે હું ચા છે એમ. સમજાણું કે નહીં? હાલો આગળ વધીએ, સમની શરૂઆત કરીએ. આઈ હોપ સો તમે ફ્રેશ થઈ ગયા હશો. બહુ ઇઝી સમ છે. આખા ચેપ્ટરમાં સૌથી હેલો સમ આ છે. આની જેટલો હેલો સમ કે નથી. સમની અંદર છે મૂન, સ્ટાર અને સન એક પેઢીના ભાગીદારો છે. 31/3/2017 રોજ સન નિવૃત્ત થાય છે. મૂન અને સ્ટારના ભવિષ્યનો નફા નુકસાન 5:1 વેચવામાં છે. જો અહીંયા ધ્યાન રાખો, ભવિષ્યમાં નફા નુકસાન પ્રમાણ 5:1 પ્રમાણમાં વેચશે. ભવિષ્ય એટલે નવું પ્રમાણ થયું. કયું પ્રમાણ થયું? તો ડોહું જૂનું ક્યાંય દેખાય તમને? નહીં, જૂનું નથી. તો 1:1:1 ત્રણેય પાર્ટનરનું હરખું. નવું પ્રમાણ કેટલું લેવાનું? 5:1. ઓકે. 31/3/17 રોજ પેઢીનું પાકું સરવૈયું નીચે મુજબ હતું. હાલો પેઢીની પાઘડીનું મૂલ્યાંકન એને આપણે અડતા નથી. ક્યારે અડવાની? છેલ્લે. પહેલા તો મૂડી લખીને કે બાકી આગળ લાવ્યા 160, 2 અને 81. હાલો લખીએ મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા. બધા સમની શરૂઆત અહીંયાથી જ કરવાની. ભાઈ કેટલા? 160, પછી 2 લાખ અને 1,80,000. 80,000. હાલો ભાઈ આ ઘરે લાઈવ ભણતા હોય ને હેન્ડ સ્પ્રે નાખીને ભણો છો ને અલ્લા ભાઈ, તમારા મમ્મી એમ કે આ કેમ સાહેબ ઘરની વાત અહીંયા કરે છે? એ કે બધાને ઘરમાં હરકું જ છે. બાકી આગળ લાવ્યા એના પપ્પા કહેતા હોય. હાલો ભાઈ કેટલા છે? 1,75,000. હાલો એમાં કાગડા બધે કાળા જ હોય, કાંઈ ફરક પડે? સમજાણું કે નહીં? હાલો આગળ બીજો હવાલો જોઈએ. લેન્ડરોને 1 માસ બાદ ચૂકવવાના છે, જેને તરત જ વાર્ષિક 12% ચૂકવી આપવા. ઓકે હવે અહીંયા સમજો, ઘણી વાર પૈસાની વેપારીને જરૂર હોય એમ કે વેલા પૈસા મોકલાવી દો, તો હું તમને વટાવ આપી દઉં. હું આપી દઉં?
એટલે પૈસામાં ડિસ્કાઉન્ટ મળે ને આપણી આગળ પડ્યા હોય રોકડા આપી દઈએ તો આપણને ફાયદો થાય હે ને. તો આપણે લેણદારને ચૂકવવાના છે 60,000. જો એ કીધું કે તરત ચૂકવી આપો તો હું તમને 12% વટાવ આપીશ. કેટલા ટકા? 12% વાર્ષિક છે. કેવું છે? તો આપણે એક માસનું આપણે જે છે વટાવ ગોતવો પડે. તો અહીંયા લખું છું એક માસનો વટાવ બરાબર લેણદારના કેટલા 60,000 રૂપિયા છે દીકરાઓ, એને ગુણ્યા આપણને 12% કીધું. એક મહિનાનું ગોતવું છે એટલે 1/12. તો 60,000ના 12% કરો એટલે 7200. એને ગુણ્યા 1/12 કરો એટલે 600 રૂપિયા આવે. મતલબ એવો કે 600 રૂપિયાનો આપણને ફાયદો થયો. કેટલા રૂપિયાનો ફાયદો થયો? 600 રૂપિયાનો ફાયદો થયો. એટલે એ ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ લેણદાર ખાતે. લેણદાર ખાતે 600 રૂપિયા. આ પેલી એન્ટ્રી સમજાણી. બીજી એન્ટ્રી આપણે ચૂકવી આપશું તો આપણી આગળની પૈસા આવશે કે પૈસા જાશે? જાય. જાય તો ક્યાં એન્ટ્રી આવે? રોકડ બેંકમાં જમા બાજુ. કઈ બાજુ એન્ટ્રી આવે બેટા? હા, તો અહીંયા લખવાનું લેણદાર ખાતે. તો 60,000 માંથી 600 તો ચૂકવવાના છે નહીં હે ને. લેણદાર ખાતે તો 60,000 માંથી 600 કાઢી નાખો. કેટલા વધ્યા? 59,400 વધ્યા હે બાપા? લ્યાવ. તો એ લખવાનું રોકડ બેંકમાં જમા. કારણ કે આપણે એને ચૂકવી આપ્યા. ચૂકવી આપ્યા એટલે આપણી આગળ રોકડ જાય. જાય એટલે રોકડ ખાતામાં કઈ બાજુ આવે? જમા બાજુ. ડન છે? રોકડ ખાતું હોય કે બેંક ખાતું હોય. બે એન્ટ્રી. પેલો ફાયદો થયો એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ. બીજા પૈસા ચૂકવવાના છે એટલે રોકડ જાય. જાય તો જમા બાજુ. કોની જમા બાજુ? રોકડ બેંકમાં. ઓકે. એના પછી શું છે? ટંટણાણ. ચોપડે માંડી વાળેલ કોમ્પ્યુટરની કિંમત 12,000 રૂપિયા ગણવી અને આ કોમ્પ્યુટર મૂન લઈ જશે. અહીંયા જો કોમ્પ્યુટર છે જ નહીં. દેખાય તમને કઈ કોમ્પ્યુટર? કોમ્પ્યુટરની માંડી વાળેલ કિંમત એટલે શું ખબર? કે આપણને એમ થયું કે આ કોમ્પ્યુટર ભંગાર થઈ ગયું, આના કઈ રૂપિયા નહીં આવે. પણ ઓલો મૂન કે હું 12,000 રૂપિયામાં લઈ જઈશ તો આપણે ના પડે? ભંગારમાં નાખવા જવું તો 2,000 આવે. ઓલો કેટલા આપે છે? આપણો ફાયદો થયો કે નુકસાન થયું? કેટલાનો ફાયદો થઈ ગયો? 12,000. આપણે તો માંડી વાળ્યા હતા કે આનું કાંઈ આવશે તો મૂન ડાયો કે હું 12,000 આપીશ તો પોરવી દો ને, આપણને શું વાંધો છે? બરાબર ને? વ્યવહાર વળી ભાઈ આપણો ફાયદો થઈ ગયો એટલે ક્યાં આવે? પુનઃ મૂલ્યાંકનની. હાલો કોમ્પ્યુટર ખાતે લક્ષ્મી ચાંદલો કરવા આવે તો ચિંતા કરાય? પોરવી જ દેવાય. કોમ્પ્યુટર ખાતે લાવો ભાઈ 12,000. હાલો આ 12,000 નો આપણો ફાયદો થઈ ગયો. હવે આ કોણ લઈ જાય? મૂન કાકા. એટલે મૂન આગળની પૈસા આપણે લેવાના એટલે મૂડી ખાતા મુદાર બાજુ કોમ્પ્યુટર ખાતે. કોમ્પ્યુટર ખાતે મૂનના ખાનામાં 12,000. સ્ટાર અને સરનેમ નામ. ડન. ઘટે તો નો ઘટે. હવે એમાં શું જિંદગી ઘટે? હાલો આગળ. માર્ચ ઘટે. તૈયારી ન કરો ને તો મંગળવારે ટેસ્ટ છે જોજો. હા બુધવારે એક દીધો તો વધારો છો. હાલો આગળ. મૂનની નિવૃત્તિ બાદ અહીંયા સન આવશે કે શું આવશે? અને નિવૃત્ત મૂન જ થઈશ ને. તો અહીંયા આ ભૂલમાં લખાઈ ગયું. જો તો ચોપડીમાં. હાલો. સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટાર તેમની મૂડી નવા નફા નુકસાન પ્રમાણમાં રાખશે. ઓકે. નવા નફા નુકસાન પ્રમાણમાં. તો નવું નફા નુકસાન પ્રમાણ આપણને આપેલ નથી. આપ્યું? ક્યાં આપ્યું? ઉપર તો આપ્યું 5/2. એટલે આને શું થયું? ઈ થઈ ગયું. હાલો અહીંયા જો કેટલું આપ્યું છે બાપા? લ્યાવ. તો હવે કેમ કરવાનું ખબર? કોઈ કહેતા નહીં. તમારે છે ને પેલા પુનઃ મૂલ્યાંકન ખાતું બંધ કરવાનું, પછી છે ને એ મૂડી ખાતે લખવાનું, અને પછી છે ને તમારે શું બંધ કરવાનું ખબર? પાકું સરવૈયું બંધ કરવાનું. શું કરવાનું? અને પછી જે તફાવત મળે ને એ બાકી આગળ લઈ ગયા તરીકે આવશે. એટલે અહીંયા પાકું સરવૈયું પેલા બંધ થાય. કોઈને કહેવાનું? હાલો આગળ પછી આગળ કરીએ. અને તફાવતની રકમ ક્યાં લઈ જવાની બાપા? જાઓ કેક ખાતે, બેંક ખાતે. ક્યાં લઈ જવાની? હાલો તો એ તો લઈ જાઉં, કઈ વાંધો નથી. તો થોડોક જગ્ગો મોગો થાય પણ પેલા બધું વીખી નાખ્યા, ગોઠવી નાખ્યા, વીખી નાખ્યા નહીં. સામાન્ય અનામત શું કરવાનું? હે બાપા જાઓ જૂના પ્રમાણમાં ત્રણેયને વેચી દઈએ. જૂનું પ્રમાણ આપ્યું છે એટલે 1/. ક્યાં આવશે? મૂડી ખાતાની જમા બાજુ. ઠપકારો સામાન્ય અનામત ખાતે 20,000. 30,000 ઠીક. સામાન્ય અનામત ખાતે આ 30,000. બાપ ભૂલથી બોલાઈ ગયું બાપ, સોરી હો બાપ. આ તો બદલો લે એમ ગોળીએ મારે એકવાર 20 બોલાઈ ગયું. તમારાથી બોલાય કેમ?
એલા ભાઈ જોજો ભાઈ. હાલો આગળ ઓલું કઈ ગયું ટંટણાન. એના પછી શું છે ભાઈ? લેન્ડરતોનો વહીવટ થઈ ગયો. દેવી ઊંડી એમને ક્યાં મૂકવાની? મૂડી દેવા બાજુ. હું અભણ માણા 10,000 રૂપિયા છે ભાઈ. લખી નાખો દેવી ઊંડી 10,000. દેવી ઊંડી. શાબુદ્દીન રાઠોડ ને કેટલા સાંભળે? એટલે તો સર્ચ કરજો ભાઈ. મકાનની કઈ એન્ટ્રી આવી નહીં. 240 એમનેમ. યંત્ર 130 એમનેમ. ફર્નિચર 80 એમનેમ. સ્ટોક 45 એમનેમ ને દેવાદાર 30 એમનેમ. એના કઈ શાળા કરતા નથી. આ બધું એમનેમ લખી નાખવાનું. મિલકત લેણા બાજુ. હાલો ઠપકારવા માંડો મારી જેમ. બોલો પેલા શું છે મકાન? બોલો મકાન કેટલાનું બાપલિયા? 2,40,000. મકાન પછી યંત્ર. બોલો કેટલાનું દીકરાઓ? 1,30,000. હાલો એના પછી દીકરાઓ ફર્નિચર. બોલો કેટલાનું છે? 80,000. ઓકે. એના પછી ભાઈ સ્ટોક કેટલો બાપલિયા? હે 45,000. હાલો પછી દેવાદાર કેટલાના? 30,000. હવે કઈ છે નહીં. રોકડ બેંક તો આપણે જે ગોતવાનું હે ને. હાલો બાપલિયા હવે શું કરશું? આ બેનો સરવાળો કરીએ. પુનઃમૂલ્યાંકન ખાતું બંધ કરશું. 12,000 માં 600 નાખો એટલે 12,600 કરી નાખો બાપલિયા. 12,600. એ આ બાજુ કઈ છે નહીં એટલે એમને વેચાણી પાત્ર નફો 12,600 હે ને. શું છે? સન મૂન સ્ટાર. આખું જ લખું. વેચો હાલો 1:1. હાલો વેચણી પાત્ર નફો. જૂનું પ્રમાણ દીકરાઓ આપણું છે 1:1. આ તો કરી નાખીએ. પણ પેલી પાઘડીની એન્ટ્રી બાકી છે. કેટલા? 4,200 ત્રણેયમાં બરાબર ને. હાલો 1:1. આ તમે કહેતાય નથી લા ભાઈ. હાલો આની એન્ટ્રી કરી નાખ્યા. અહીંયા લખી નાખ્યા પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે 4200. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે. ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો. સારા માર્ક્સે પાસ થાઓ. 4200. હાલો ડન છે છોકરાઓ? લાઈવ વાળા ભાઈઓ 4200. વેરી ગુડ. ચલો ભાઈઓ બહેનો જવાબ આપજો. જનતા ક્યાં બોલતી? હાલો ભાઈ તમે મને કહેતા રહ્યો કોમેન્ટના બાપ. હવે હું કીધું પેઢીનું પાઘડીનું મૂલ્યાંકન કેટલું નક્કી થયું? 60,000. ધંધામાંથી કોણ નીકળે છે દીકરાઓ? સન નીકળે છે. તો અહીંયા લખવાનું સન ને અહીંયા શું હતું? એક માલનો વટાવ. હાય બોલતા નથી. આ ભાષા ભૂલ છે. હું વિચારું મેં હું લખ્યું. સનને મળતી બાઘડી બરાબર બાઘડી નહીં પાઘડી કેટલી? 60,000 રૂપિયા. એને ગુણ્યા 1/3 એટલે 20,000 રૂપિયા થાય. હવે થાય ને 20,000? એ ઓલા બોલતો હતો ને આવડા હતા. હાલો તો હવે આપણે આ કોણ આપશે? મૂન અને સ્ટાર. તો મૂન અને સ્ટારનું નવું પ્રમાણ શું છે? 5:1. તો પેલા આપણે લખી નાખીએ જૂનું પ્રમાણ. સન મૂન સ્ટાર. હાલો 1:1. આ હતું નવું. જૂનું શું છે? સોરી આ હતું જૂનું. નવું શું છે દીકરાઓ? 5:1. કોણ નીકળે ધંધામાંથી ભાઈ? સન એટલે છેલ્લો નીકળે છે બરાબર ને. તો આમાં લાઈનમાં મૂન સ્ટાર અને સન છે એમ ને. હા તો ઉભા રહો હું અહીંયા લખું મૂન સ્ટાર. એમાં કઈ બસ એમાં શું ન્યા આવે ને સન. હાલો ભાઈ 5:1 ગુજરાતીમાં જ લખીએ. મૂન અને સ્ટાર. હવે હું બધા પાછું હવે ગુજરાતીમાં અમે લખીએ. ચિવલ વાલા ભાઈ. હાલો આગળ કોનું આપણે ગોતશું ભાઈ? કોણ નીકળે છે? સન નીકળે છે.
મૂન સ્ટાર સન. મૂન એલા ભાઈ બહુ કરી એલા ભાઈ. મૂન સ્ટાર સન. હવે આ સન કાકા નીકળે ઘોડો ભગો કરો છો. આલા લોકો મૂન નો લાભ. નવું પ્રમાણ માઇનસ જૂનું. નવું કેટલું બાપા? 5/6. જૂનું 1/6 એટલે 3. ચોકડી ગુણાકાર 3 પંચા 15, 6 એકા 6 અને 6 તેરી 18 એટલે જવાબ આવે 9/18. એ હા એ આ તો માઇનસ. એ માઇનસ કેમ આવે બેન? આનું છટકી બટકી ગયું લાગે. બેન તું ચા બા પી નાવ કે તમારા ભાઈ ચા પીવાની ના પાડી? હાલો સ્ટારમાં હું નવું પ્રમાણ 1/6 માઇનસ 1/3. 3 એકા 6 એકા 6, 6 તેરી 18. હવે 3 માંથી 6 જાય માઇનસ 3/18. મતલબ એવો કે બકાનો ત્યાગ થયો. માઇનસમાં જવાબ આવ્યો એટલે બકાનો શું થયો? સ્ટારનો ત્યાગ થયો બિચારાકને. તેને પાઘડી બિચારાકને આપ દેવાની, દિલ નહીં દુખાવાનું. તો 2 જણાને પાઘડી મળશે. એક તો આ સનભાઈને મળશે જ તે. બીજી કોને પાઘડી મળશે? વાહ આહા. આમ જોવો તમે મારી કરામત. હાલો ભાઈ આને તો બાઘડી મળવાની જ છે. એટલે બાઘડી નહીં પાઘડી. હજી કોને મળશે? કેમ સ્ટાર ની પાઘડી મળે? ત્યાગ થયો એટલે એને પાઘડી મળશે. તો આપણે લખીએ સ્ટાર ને મળતી પાઘડી. સ્ટાર ને આજે એક જ દાખલો કરવાનો છે એટલે નિરાતે કરીએ છીએ. મળતી પાઘડી બરાબર ખોટું આમ ચિંતા કરવી. આમ અમારા ભાઈને પછી પેશાબ બહુ લાગે કે સાહેબ વોશરૂમ જી આવું કે તમે નવો દાખલો શરૂ કરો એ પેલા. હાલો કરો ભાઈ. 60,000 ગુણ્યા 3/18. 10,000. ઠીક. તો ભાઈને મળશે 10. આ નિવૃત્ત થાય છે સન એટલે એને મળશે 20. ટોટલ આપવાના 30. આપશે કોણ? મૂન આપશે. કોણ આપશે? તો હાલો મૂન આપશે. તો અહીંયા આપણે લખવાનું મૂનના મૂડી ખાતે. શું લખવાનું? મૂનના મૂડી ખાતે. સનને જે છે એ 20,000 આપવાના ને, કારણ કે એ ધંધામાંથી નીકળે છે. અને સ્ટારને આપવાના છે ડોહા 10,000. અને આ બાજુ બેટા આપણે મૂનના ખાનામાં લખવાનું 10,000 અને 20,000. આ બે દેવાના છે. આને 10,000 કોને દેવાના છે? તો કે સ્ટારને દેવાના છે એટલે અહીંયા લખવાનું સ્ટારના મૂડી ખાતે. અને 20,000 કોને દેવાના છે? સનને. એટલે સનના મૂડી ખાતે. સન એટલે છોકરા. છોકરાને શું દેવાના? એટલે ઈ સન નહીં હલા. હાલો ડન છે? ઓકે. નો કોઈ તમને રોકે. હવે શું કરવાનું? તો કે કઈ નહીં મોજ કરવાની. શું કરવાની? મજો. મોજો. તો કોણ નીકળે છે? સન નીકળે છે. હાલો ખાતું બંધ કરો એનું. સનનો ટોટલ ઠપકારો 2,30,000. હાલો આ બાજુ 2,30,000 બે બાજુ લખી નાખો દીકરાઓ. 24,000 2,34,000. જોઈન બોલ્યો છો ને તો પછી હાસુ તો બોલ. તારા હમશે હાસુ ન બોલતો. ઠીક કાંઈ વાંધો નહીં. તો માણાથી ભૂલ પડે ભાઈ. તો પછી 2,34,200. એ બાપ આ બાજુ કઈ છે? બધી એની લોન નીકળે તો શું કરી નાખવાનું? લખી નાખવાનું સનની લોન. પાછળ જોવો તો બેટા સનની લોનનો આન્સર આવી ગયો 2,34,200. એ આપણે લખી નાખીએ મૂડી દેવા બાજુ. સનની લોન આવી ગયો. વાહ વાહ. સનની લોન 2,34,200. હારો એ જોયું ને રોકડ બેંકનો ટોટલ કેટલો આવે? એમાં બાકી આગળ લઈ ગયા કેટલો લખ્યો છે પાછળ? હાલો હવે આપણે જગો મગો થાય. રેડી? શું થાય? ભગો નહીં જગો મગો. હાલો જો હવે કેમ આવે સમજો. હવે શું કરવાનું સાહેબ?
ભાઈ અત્યાર લગી આપણે શું કરતા, આ બાજુ ટોટલ કરતા, અહીંયા માઇનસ કરતા, વધતું એ ક્યાં લઈ જતા, બાકી આગળ લઈ ગયા. પણ બાકી આગળ લઈ ગયા આપણને દાખલામાં એમ કીધું કે નવા પ્રમાણમાં હોવું જોઈએ. એવું ક્યાં કીધું છે? તો કે છેલ્લા હવાલામાં કીધું. જો અહીંયા શું કીધું ભાઈ કે સનની નિવૃત્તિ બાદ મૂન અને સ્ટારની મૂડી નવા નફા નુકસાન પ્રમાણમાં રાખવી. કયા પ્રમાણમાં રાખવી? તો આપણે શું કરવું પડે? તો કે આપણે બહુ ઈઝી કામ કરવાનું. આ બાજુનું ટોટલ કરો, સ્ટારનો ખાલી ટોટલ કરવાનું છે, લખવાનું કાંઈ નથી. 2,30,000 કેટલા આવ્યા? 2,44,200. ઓકે હાલો, તો અહીંયા હું વર્કિંગ નોટ કરું છું, ત્યાં લખું સારવાર તમે મૂનનો કરી નાખો ટોટલ. એમાંથી આ માઇનસ કરી નાખજો પાછા. એક આ ટોટલ ને 1,94,200, એમાંથી આ માઇનસ કર્યા, એ માઇનસ કરી નાખો. અહીંયા ક્યાં લખું? 1,00,000 હું આટલામાં લખું, સમજાય? હાલો, તો અહીંયા લખું છું નવી મૂડી. હવે સમજો દીકરાઓ, સનનો ટોટલ કેટલો આવ્યો? સોરી, સનની કોણ કોણ હતું? મૂન અને સ્ટાર. તો મૂનનો કેટલો આવ્યો ઓલું માઇનસ કર્યા પછી? 1,94,200 પેલા હતા, એમાંથી તમે આ ત્રણ રકમ જે હતી 12,000 રૂપિયા, 10,000 ને 20 ને એ માઇનસ કર્યા, કેટલા વધ્યા? 1,52,000. ઓકે, આપણે 1,52,200 લખવાના. ક્યાંથી આવ્યા ખબર પડી ગઈ ને? 1,52,200. આ મૂન થઈ ગયું. હવે કોણ આવ્યું? સ્ટાર. સ્ટારનો ટોટલ કેટલો છે મૂડી ખાતામાં જમા બાજુ? આ બાજુ ટોટલ કરો, 2,44,200. આ બાજુ કઈ માઇનસ કરવાનું છે એટલે એમ નામ લખી નાખીએ 2,44,200. 2,44,200. હવે આ બેંક ટોટલ કરી નાખો દીકરાઓ. 3,96,400. આ જે મળી ને એ પેઢીની મૂડી મળી. આને નવા પ્રમાણમાં રાખવાની. નવું પ્રમાણ કેટલું આપણે ઉપર જોયું હતું? 5:1. તો આપણે અહીંયા ગોતીએ કે મૂનની મૂડી બરાબર 3,96,400 એને ગુણ્યા 5:1 છે એટલે 5/6. કેટલો જવાબ આવે? હા, કઈ વાત પોઈન્ટમાં બોલે ભાઈ? 3,30,333.33 એટલે 0.33 છે, 50 કરતા ઓછા છે એટલે અહીંયા રાખશું 3,30,333. આ મૂનની મૂડી મળી. હવે કોની ગોતવાની આપણે? સ્ટાર. તો અહીંયા લખે સ્ટારની મૂડી બરાબર, લે ભાઈ લા, 3,96,400 ગુણ્યા 1/6. નહીં, 60,000 હશે બેટા. 66,000. 66,000 આવી ગયું. 66,067 કરી નાખવાનું, કારણ કે 0.66 છે એટલે 50 કરતા વધારે એટલે 66,067. આ જે રકમ મળી ને બેટા એ આપણે બાકી આગળ લઈ ગયા લખવાની. કેમ કર્યું? હજી એક વખત આપણને હવાલામાં કીધું કે પેઢીની મૂડી છે નવા નફા નુકસાન પ્રમાણમાં રાખવાની. તો આપણે પહેલા પેઢીની મૂડી ગોતી કે ભાઈ સનનો જે છે, મૂનનો જે છે એ જમા બાજુનો ટોટલ કર્યો, એમાંથી ઉધાર બાજુ માઇનસ કર્યો એટલે 1,52,200 આવી ગયો. આનો જમા બાજુનો ટોટલ કર્યો, ઉધાર બાજુ કાંઈ હતું નહીં એટલે કાંઈ માઇનસ કર્યું, એ લખી નાખ્યા 2,44,200. બેન ટોટલ કર્યો એટલે 3,96,400. આ નવી મૂડી છે. એ કયા પ્રમાણમાં હોય? નવા પ્રમાણમાં. એટલે નવું પ્રમાણ 5:1 છે એટલે 5/6 અને 1/6 વેચી દીધી. આ મૂડી મળી એ આપણે લઈ જવાનું બાકી આગળ લઈ ગયા. કેટલા લખવાના? 3,30,333. અહીંયા બાકી આગળ લઈ ગયા, બાકી આગળ લઈ ગયા 3,30,333 અને 66,067. આ જે મૂડી મળી દીકરાઓ એ આપણે લખી નાખવાની અહીંયા મૂડી દેવા બાજુ. મૂડી સન અને સ્ટાર, મૂન અને સ્ટાર 3,30,333 એમ જ છે ને ભાઈ, અને 66,067 બેનો ટોટલ કરી નાખો દીકરાઓ. 3,96,400 આવી ગયા પાછા હતા એમને. હવે આપણને એમ કીધું કે હવે આ ખાતું બંધ કરવાનું, તફાવત મળે ક્યાં નાખવાનું? તો એ ચાલુ ખાતે નાખવાનું કે બેંક ખાતે? તો એ દાખલામાં જ કીધું હોય ક્યાં ખાતે લઈ જવાનું? બેંક ખાતે. તો હાલો હવે આપણે ટોટલ કરીએ તો જો જરાક આનો ટોટલ તો વધારે જ આવશે. કેટલો હતો? 2,44,200 હતો ને? 2,44,200. અહીંયા લખું છું 2,44,200. એમાંથી દીકરાઓ આ 66,067 માઇનસ કરો.
હા તો એ હું અહીંયા લખું છું બેંક ખાતે. હું લખું છું બેંક ખાતે. કેટલા આવ્યા? 1,78,133. 2,44,200 એમાંથી 66,067 આપણે માઇનસ કર્યા એટલે 1,78,133. આ ઉધાર બાજુ એન્ટ્રી છે, તેની બીજી એન્ટ્રી થાય રોકડ બેંકમાં. જમા બાજુ કોના ખાતે? શું નામ છે ભાઈનું? સ્ટાર ના મૂડી ખાતે. કેટલા રૂપિયા આવ્યા બેટા? 1,78,133. હવે વાત કરીએ આપણે મૂનની. મૂનનો ઉધાર બાજુ ટોટલ વધારે આવે છે. કરો ટોટલ 330 તો 3,92,000 હે 3,72,333. ભાઈ હવે જો તો ભાઈ 3,72,300. લાઈવ વાળા ભૂલ હોય તો કેજો બેટા. 3,73,000 સોરી 3,72,333. એમાંથી આ ત્રણેય માઇનસ કરો. 1,60,000, 30,000 ને 4200. 1,78,133. આમ થોડુંક આડું લખવું પડશે મારે, હે ને? તો અહીંયા ઈદ મળ્યા હતા ને, અહીંયા હું લખી નાખવાનું બેંક ખાતે પીતે સુખી. થઈ ગયું? હા હાલો. તો અહીંયા લખી નાખવાનું ઉધાર બાજુ મૂનના મૂડી ખાતે. મૂન જ તે ને? હા ભાઈ, ભૂલ પડે તો કહેજો. 1,78,133. કરો ટોટલ 3,53,133. અહીંયા તે 3,53,133. એમાંથી આ માઇનસ કરી નાખો. કેટલા? 1,15,600. પાછળ જવાબ આવ્યો એ આવી ગયો ને. બાકી આગળ લઈ ગયા. આની બીજી રીતે છે પણ એના કરતાં આ રીત હેલી છે. એટલે અહીંયા લખવાનું રોકડ બેંક. રોકડ બેંક કેટલા આવશે ભાઈ? 1,15,600. હાલો કરી નાખો ટોટલ. વાર્તા પૂરી થઈ ગઈ. 6,40,600 અને 6,40,600. હવે આ મૂડી ગોતવાની બીજી રીતે છે. બીજી રીત કરવી છે કે આ રીત સમજાઈ ગઈ છે? જો સમજાઈ ગઈ હોય તો કાંઈ વાંધો નહીં, અને ન સમજાણી હોય તો ફરીથી એક રીત હજી સમજાઈ દઉં છું, સમજી લ્યો. એના કરતાં ગોટાળો થાય ને કરતાં રહેવા દઈએ. કેમ? પછી પાછું ક્યાં નવી ઘડી નવો દા કરવો. ફરીથી સમજાઈ દઉં કેવી રીતના ખાતા બંધ કર્યા. આ આવી ગયા, બધાને લખાઈ ગયું દીકરાઓ? ઉપર બધાને લખાઈ ગયું? કોઈને કઈ બાકી છે? હજી એક વખત ખાતા કેમ બંધ કર્યા. આપણે કર્યું દીકરાઓ સ્ટારનો ટોટલ 2,44,200. બકુ 2,44,200. પછી એ એમને લખ્યું કારણ કે અહીંયા સ્ટારમાં કાંઈ હતું નહીં માઇનસ કરવા માટે. પછી આપણે શું કર્યું? મૂનનો ટોટલ કર્યો. તો મૂનનો ટોટલ આપણને કેટલો મળ્યો હતો? 1, 60, 30, 42. કેટલો મળ્યો હતો આપણને? કરો તો ફરીથી ભાઈ. હા 1,94,000. એમાંથી આ 20 ને 30 ને આ 42,000 રૂપિયા આપણે શું કર્યા? માઇનસ કર્યા. એટલે આપણને ટૂંકમાં મૂનનો આન્સર મળ્યો એ મળ્યો 1,52,200 અને સ્ટારનો આન્સર મળ્યો 2,44,200. એટલે પેઢીની મૂડી મળી 3,96,400. એને નવા પ્રમાણમાં વેચી આપણને દાખલામાં કીધું હતું એ પ્રમાણે 5:1. એટલે જોવા મળી ગયું 1,30,333 અને 66,067. પોઈન્ટમાં આન્સર આવે તો મૂંઝાઈ જવાનું નહીં. એ આપણે અહીંયા લખી નાખ્યું. ક્યાં લખ્યું? તો કે ભાઈ બાકી આગળ લઈ ગયા અને બીજી એન્ટ્રી કરી નાખી મૂડી દેવા બાજુ. પછી આપણે કર્યું આવડું આ જમા બાજુ વધારે તો એટલે ટોટલ એ અહીંયા લખ્યો 2,44,200. એમાંથી આ જે 66,067 હતા એ માઇનસ કર્યું એટલે રોકડ બેંકમાં કેટલા આવ્યા? 1,78,133. મૂનનો આ બાજુનો ટોટલ વધારે હતો 3,72,333. આ બાજુ લખ્યો. એમાંથી 1,60,000, 30,000 ને 4200 માઇનસ કર્યા એટલે આન્સર મળ્યો 1,78,133. એ બેયની ક્રોસ એન્ટ્રી આપણે ક્યાં કરી નાખી? રોકડ બેંકમાં. જે આપણને તફાવત ઉધાર બાજુ મળ્યો હતો એ જમા બાજુ લખ્યો, જે જમા બાજુ મળ્યો એ તફાવત આપણે લખ્યો ઉધાર બાજુ.
પછી આ ઉધાર બાજુનું ટોટલ કરીને આ બાજુ લખ્યું, આ માઇનસ કર્યું એટલે આ મળી ગયું, એ આપણે લખી નાખ્યું. અહીંયા વાર્તા થઈ ગઈ પૂરી. એટલે સમ ખાલી કરીએ એટલે અઘરો છે, જ્યારે કરતા હોય ત્યારે. પણ કર્યા પછી તમે એક વખત જોયો નિરાતે તો કાંઈ અઘરો છે નહીં, સૌથી સહેલો સમ છે. આવતીકાલે મીન્સ કે હવે પછીના લેક્ચરમાં જે આપણે સમ કરશું, સમ નંબર 12, 13 અને 14, આ છેલ્લા 3 સમ છે. પછી સાહેબ 15મો તો નથી, પણ 16, 17, 18 નથી કરવાના, એ મૃત્યુવાળા સમ છે, જે એના પ્રતિનિધિનું ખાતું કે રિસીવરનું ખાતું બનાવવાનું હોય છે, એ આપણને એક્ઝામમાં પૂછાતા નથી. એટલે ખોટી ગધેડા મજૂરી કરવાની નહીં. તો હું તમને કરાવીશ આના પછી, પણ સમજી લો એક વખત. 12, 13 અને 14 આ ત્રણેય દાખલા માથાના વાળ ઊંચા કરી નાખે એમ છે. જો તમે રજા પાડી તો મારા બાપના હમ ખાઈને કહો કે તમને અકાઉન્ટનો માસ્ટરમાં માસ્ટર માણસ સમજાવવા આવશે ને તોય નહીં સમજાય. આ 3 દાખલા કેવરાવે એવા છે. કયા? 12, 13 અને 14. ડન છે? વર્કિંગ નોટ કોઈને કઈ લખવાનું બાકી છે? અને એ દાખલો આપણે રીતના નિરાતે જ કરશું. તમને કાંઈ પણ ડાઉટ હોય મને પૂછી લેજો, અને હું ટ્રાય કરીશ કે તમને પહેલી જ વારમાં સરસ રીતે સમજાઈ જાય. બાકી વર્ષનું એન્ડ થાય ત્યાં સુધીમાં 2-3 વખત એવા દાખલા અઘરાશે રિપીટ કરીશું. હાલો, ડન છે દીકરાઓ? સર પાકું સરવૈયું 4,40,600. વેરી ગુડ. ચલો યસ સાહિલ બોલ બેટા. અવાજ નહીં છોકરાઓ. પાકા સરવૈયાનો ટોટલ શું આપણે એ નથી થયો? $6,40,600 તો આવ્યું ભાઈ. સાહિલ બોલ, શું ડાઉટ હતું? હવે બીક લાગે છે અકાઉન્ટથી. નહીં લાગે, હું શું મોજ કર શીખવાડીશ નિરાતે બધું. 2 વખત કરશું, કાંઈ ચિંતા નથી. બોલ બચ્ચા. જે સમ કરાવું ને બધા આઈએમપી, જે આઈએમપી નહીં હોય ને કરાવી છે જ નહીં. જેમ મેં કેમ કહી દીધું કે ભાઈ આપણે 14 દાખલા લગી કરશું, આગળ નહીં કરશું, કારણ કે આઈએમપી નથી. સમજાણું બચ્ચા? જે સમ કરાવો બધા આઈએમપી, જે આઈએમપી નહીં હોય ને કરાવી છે જ નહીં. ડન? ઓકે. ફર્સ્ટ એક્ઝામમાં 4 માર્ક્સના સમ કયા ચેપ્ટરમાંથી પૂછાય? ચોથા ચેપ્ટરમાંથી પૂછાઈ જાય, પાઘડીમાંથી. પછી પહેલા ચેપ્ટરમાંથી પૂછી શકે. હાલો તમારા દોસ્તો, હમ आज का लेक्चर यहीं तक रखते हैं, मिलते हैं, गुड बाय. આ લોકો માટે તમારું કામ છે એ જે 8 ને 8 જ થઈ કરી નાખો દાખલો ભાઈ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બેંક ખાતું બતાવો ને. જો બેંક ખાતું બતાવ્યું આરકે. હાલો કાંઈ નહીં આપણે થોડું હે ને લેક્ચર નહીં ભાઈ બંધ નથી કરતો રહેજો તમે તે. હું તમને એક વસ્તુ કહું, જિંદગીમાં હું વહેલા જઈને કામ છે. તું ઘરે જઈને સુઈ જાય એમ કેમ ગયો બાપુડો? ક્યાંથી અવાજ આવ્યો? હા એ બાપુ જ બોલ્યો, મને ખબર છે. ઢાળવાળી જિંદગી છે તારી. ઢાળમાં ઉતરવાના આવે, ચડવાનું ન આવે પાછું. સમજાણું કે નહીં? હાલો મેં આજે 2-3 વસ્તુ શીખી, હું તમને શીખવાડું. નંબર 1, તમે લોકો આ જે ભણો છો ને એ બધા નકામું છે. બરાબર? રિયલી મસ્તી કરતો. તમે જે ભણો છો એ બધું નકામું છે. તો શું કામનું છે? તમે ભણવા માટે જે મથામણ કરો ને એ કામનું છે. વાર્ષિક હિસાબનો દાખલો કે નિવૃત્તિ, એડમિશન, રિટાયરમેન્ટ કે કોઈ પણ અકાઉન્ટનો સમ લઈ લો, કે મેથ્સનો કોઈ પણ સમ લઈ લો, કે સ્ટેટિસ્ટિકનો કોઈ પણ સમ લઈ લો. આ કોઈ વસ્તુ કામની નથી, તમને લાઈફમાં ક્યાંય ઉપયોગ નહીં થાય. તમે એ શીખવા માટે જે માથાકૂટ કરીને એ કામની છે, એ તમને કામ આવશે. કઈ રીતે સમજાવું?
હવે જમાનો જે શરૂ થયો છે એ એઆઈનો જમાનો શરૂ થયો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. અને એઆઈ એ લેવલે કામ કરી રહ્યું છે કે મોટા ભાગના લોકોનું કામ જે છે કે નહીં એ બંધ થઈ જશે. હવે એ લોકો જ સર્વાઈવ કરી શકશે, એટલે કે પૈસા કમાઈ શકશે કે જે લોકો એઆઈને સમજે છે અને એઆઈ સાથે કામ કરી શકે છે. તો તમે લોકો અત્યારે ગુજરાતી મીડિયમની અંદર અભ્યાસ કરો છો, ધોરણ 12માં અભ્યાસ કરો છો, તો મારું એવું માનવું છે કે એટલીસ્ટ સન્ડે 1 થી 1.5 કલાક તમારે એઆઈના ટૂલ્સ સાથે મન થઈને કામ કરવું જોઈએ. મન થાય એ કામ કરવું જોઈએ એઆઈના ટૂલ્સ સાથે. એઆઈ એટલે ચેટ જીપીટી નથી, આ એક વસ્તુ બીજું સમજી લો. એઆઈ એટલે ખાલી ચેટ જીપીટી નહીં, એ એઆઈનો એક ભાગ છે ચેટ જીપીટી. જેમ કે સોશિયલ મીડિયાની અંદર ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ છે, ફેસબુક છે, ટ્વિટર છે, વોટ્સઅપ છે, એ બધા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કહેવાય. તો સોશિયલ મીડિયા એટલે ખાલી ફેસબુક નહીં, સોશિયલ મીડિયા એટલે આ બધી વસ્તુ. રીતના એઆઈ એટલે ખાલી ચેટ જીપીટી ને એની જેવા ઘણા બધા ટૂલ્સ છે. અત્યારે લોકો, હું મોવાની અંદર હમણાં ગયો તો લાસ્ટ સેટરડે, આજે 1 અઠવાડિયું થયું, હું મોવાની અંદર એક છોકરાને મળ્યો અને એ ભાઈએ આઈટી એને થોડું આવડતું હતું, વચ્ચે કોલેજમાંથી ડ્રોપ આઉટ લઈ લીધો, ઘરની પરિસ્થિતિ ખરાબ હતી એટલે મોવા ડીહાઇડ્રેશનની અંદર કામે લાગી ગયો અને માર્કેટિંગમાં લાગ્યો, ડીહાઇડ્રેશનમાં 15,000 રૂપિયા પગાર. એ માણસે ફ્રી ટાઈમમાં ચેટ જીપી કોડિંગ થોડું ઘણું આવડતું હતું, એને કામમાં ઇઝી પડે એના માટે એમણે પોતાના મગજથી એપ્લિકેશન બનાવી અને એ એપ્લિકેશન જે બનાવી આખી ચેટ જીપીટીની મદદથી બનાવી. અને એ એપ્લિકેશન ચેટ જીપીટીની મદદથી બનાવી એમને એમના 2-5 ભાઈબંધને દેખાડી, બધાને કામ આવે એવી હતી. તો ડીહાઇડ્રેશન વાળાએ એ 3 દિવસમાં એપ્લિકેશન જે બનાવી હતી અને મોહન જે ડીહાઇડ્રેશન હતા એમાંથી એક ભાઈએ એ જ એપ્લિકેશન 5 લાખ રૂપિયાની ખરીદી લીધી. હવે આ મારી તો પ્રોબ્લેમ ગોતો અને એનું સોલ્યુશન્સ આપો તો તમને રસ્તા મળી જશે. તો એઆઈ ટૂલ્સ તમે એક્સપ્લોર કરો, રવિવારે એટલીસ્ટ કલાક આપો, ભણવા માટે આપો. એઆઈનો ઉપયોગ શું કરો? મને ઇકોનોમિક્સનું આ સમજાતું નથી, સમજાવો. વિકાસશીલ દેશ અને વિકસિત દેશ વચ્ચે શું તફાવત છે સમજાવો, એક્ઝામ્પલથી સમજાવો. તમારે આવે કે નહીં? આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે શું ફરક છે મને સમજાવો. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસમાં બહુ કન્ફ્યુઝન થાય, કોને આર્થિક વૃદ્ધિ કહેવાય ને કોને આર્થિક વિકાસ કહેવાય. આવું થતું હોય જ્યારે અમે ભણતા ત્યારે, અમને થતું, તમને થતું હોય, એમાં કંઈ નવું છે નહીં, બરાબર. પછી સંપૂર્ણ મૂલ્ય સાપેક્ષતા અને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષતા ને એવું તમારે 11માં આવતું, બરાબર. તો એવા વર્ડ હોય અમુક કે જે આપણને પલ્લો જ ન પડતો ઇકોનોમિક્સની અંદર. તો એ તમે પૂછો ચેટ જીપીટીને કે મને આ સમજાવો, આ કેવા શું માંગે છે, તો એ તમને સમજાવશે. તમે ચેટ જીપીટી સાથે વાત કરી શકો. રવિવાર મેં તમને વાત કરીને દેખાડી હતી ને, બરાબર ને? તો તમે એની સાથે વાત કરી શકો. આ એક વસ્તુ. બીજી વસ્તુ, ઘણી બધી વખત આપણને નેગેટિવ વિચાર આવે કારણ કે આપણું ફ્યુચર આપણને અનસિક્યોર લાગતું હોય અને આપણી અંદર એક થનગનાટ હોય. થનગનાટ મતલબ શું? કંઈક કરવું છે, શું થશે મારું, આવા વિચારે આવતા હોય. ખાસ કરીને એ લોકોને કે જેના પપ્પાને બિઝનેસ સેટઅપ નથી, અથવા પપ્પા નથી, અથવા તો ગરીબ પરિસ્થિતિની અંદર, મધ્યમ પરિસ્થિતિની અંદર જીવતા બાળકોને આ વિચારો આવે. હું અગર મારા ટાઈમની વાત કરું તો જ્યારે 12મા ધોરણમાં હતો ને ત્યારે મને એ ખબર નહોતી કે મારું ફ્યુચર શું થાહે અને જિંદગી કેમ જાહે, કોણ છોકરી આપશે. હા, કારણ કે એવી વેલ્યુ હતી જ નહીં કે કોઈ આપણને છોકરી આપે એમ. હું ખોટું જરાય નથી કહેતો. મને યાદ છે અમે કેટલાય 12મા ધોરણની અંદર, 12મા ધોરણના મારા 6 મહિના એવા હતા ને કે એ મારી જિંદગીના બહુ ડિપ્રેસિંગ ટાઈમ હતો. એના 2 રીઝન હતા. મારી બેન ગુજરી ગઈ હતી, મારા પપ્પાની માથે 7.5-8 લાખ રૂપિયાની મેં બેંક પાસેથી લોન લીધી હતી ધંધો કરવા માટે, અને ધંધો બધો બંધ થઈ ગયો હતો અને લોનના હપ્તા ભરવાના પૈસા હતા નહીં, ઘરે ભાડે રહેતા હતા, ખાવાના વાંધા. પછી મારા બાપાએ તો હું લોનના હપ્તા ભરવા માટે ઘરે ખાવા તો ગામમાંથી ઉછીના ગોતવા પડે, તો ગામમાંથી ઉછીના ગોત્યા ને એમ કરીને મારા બાપાની માટે થઈ ગયું 12 લાખ રૂપિયાનું લેણું. ખાવા ઘરે ધાન નહીં, 12 લાખ રૂપિયાનું લેણું. કરવું હું
શું થાહે, હું ધંધો કરશું, કાંઈ ખબર નહીં. અને પછી મારા પપ્પાએ પેપ્સી બનાવવાનું મશીન લાવ્યા. અમે છે ને ઉનાળામાં પેપ્સી બનાવતા. પેપ્સી હતી ને એ લચ્છી પેપ્સી હતી. લચ્છી પેપ્સી દહીં નહીં બને, એટલે દહીં ખાટું થઈ જાય. ખાટું ન થઈ જાય એટલે પ્રિઝર્વેટિવ નાખવા પડે. પ્રિઝર્વેટિવ નાખો તો મને એ છોકરાઓને વેચવું ગમતું નહીં. એટલે હું મારા બાપાને બાંધું કે આપણે ગમે એ થાય, ભલે મજૂરી કરવી પડે, પણ આપણે આ ધંધો કરવાનો થતો નથી. મારા બાપા એમ કે કમાવા હાટું કરવું પડે, આ કાંઈ નુકસાન ન કરે. પણ આપણે પ્રિઝર્વેટિવ મને મગજમાં નહોતું બેઠું, કારણ કે મેં થોડું વાંચ્યું હતું. એટલે એક દિવસ એવું થયું કે આખું માલનું ટીપડું ભરેલું હતું. 10,000નો માલ હતો. ક્યાં બાંધે છે? એવું થાય. હાલો, એટલે એ ભાગી ગયા ટૂંકમાં. ખબર પડી સરને બોલાવા ગયા, એટલે કાલ પકડી લેવું. ક્યાં ભાગશે? તો મેં તે ક્યાં આમ આપણને રોવું આવે, એટલે મેં એ 10,000નો માલ ભરેલું ટીપડું ધોળી નાખ્યું. હા, અને મારા બાપાએ મને આમ માર્યો. બાપા એની જગ્યાએ રાઈટ. એક વાર તો માથે લેણું, ધંધો કરવો પડે, એમાં હું માલનું ટીપડું આખું ધોળ નાખું. અમારા બાપા મને જોડી નાખ્યો જોરદાર. એટલે આપણો ઈગો હટ થયો. એટલે આપણે નક્કી કર્યું કે સુસાઇડ કરી લેવું છે. અને અમારે ત્યાં મહુવાની અંદર અમે જ્યાં રહેતા, અહીંયા બાજુમાં 3 માળની મસ્જિદ, શાંતિબાગ. અગર કોઈ ગયું હોય તો એને ખબર. અગાશીમાં ચડી ગયો. મારા ફ્રેન્ડને ફોન કર્યો. મેં કીધું કે ભાઈ હું ઠેકડો મારવાનો છું. બચાવવા તો આવું જોઈએ ને, ઠેકડો થોડો બરાય. એટલે કે ઉભો રે, એ કે કાંઈ ઠેકડો મારવાનો નથી. આટલું સાંભળવું. તમે કીધું ઉભો જ આવી જાય. હા છે, થોડા મરાય ઠેકડા કાંઈ હવે. બરાબર. એટલે આવ્યો. બધાય દુખડા રોયા. આપણા ભાઈબંધ સિવાય બીજું આપણે કોને કહીએ? એમ બેનપણીને બેન હોય કોઈ સારી, તમારો ફ્રેન્ડ હોય. દુખડા રોયા, બધું કીધું. એ એના બાપાને કીધું. એના બાપાએ અહીંયા ભાવનગરમાં શિપબ્રેકર છે, રાજુભાઈ કરીને, મસાણી. એની હારે વાત કરી કે આવી રીતના છે. અને બોર્ડનું પેપર જસ્ટ ફિનિશ થયું હતું ત્યારે. એટલે બીજા જ દિવસે રાત્રે હું એના ઘરે રહ્યો હતો. અને બીજા દિવસે મને અહીંયા 24E અલંગમાં નોકરીએ રાખ્યો કે પહેલો મહિનો તારો 4500 રૂપિયા પગાર. કામ શું કરવાનું? તો કે કાંટા માસ્ટર તરીકે કામ કરવાનું. કાંટા માસ્ટર એટલે શું? તો કે ખાલી ગાડી આવે એનો કાંટો કરવાનો, ગાડી લોડ થઈ જાય, ભરાઈ જાય એટલે પાછો એનો કાંટો કરવાનો. એને કાંટા માસ્ટર કહેવાય. ઓફિસમાં મહેમાન આવ્યા હતા, ચા પીવડાવવાની. અને આવી રીતના 4500માં આપણી જર્ની શરૂ થઈ. આ શું લે સમજાવું છું. એ જર્ની આજે અહીંયા લગી પોગી. અને આજે અહીંયા પહોંચી ગયા પછી પણ જ્યારે હું પાછું વળીને જોઉં છું ત્યારે ઉપરવાળાનો શુકર કરવાનું મન થાય કે ભાઈ તારો લાખ શુકર કે ભાઈ આપણે ક્યાં હતા અને ક્યાં પહોંચ્યા. તો જે કંઈ પણ પહોંચ્યા ને એમાં આપણી કાંઈ કમાલ નથી. એ કમાલ ઉપરવાળાની. રાઈટ સમયે રાઈટ માણસો સાથે મેળવ્યા અને રાઈટ માણસોના કારણે આપણે રાઈટ જગ્યાએ પહોંચ્યા. મારી જર્નીમાં 3 જણાનો રોલ બહુ અગત્યનો છે. એક મારી ફ્રેન્ડ છે મેઘા જોશી, બીજા દેવેનભાઈ શેઠ, કાયમચૂનના ઓનર, ત્રીજું અગર હું નામ આપું તો શબનમબેન, કે જેની સાથે મેં આલ્ફા એકેડમી શરૂ કર્યું હતું, ઓફલાઈન સેન્ટર. આ 3 વ્યક્તિના કારણે મારી જિંદગીનો આખો વળાક આવ્યો. અને બધું અઠે ગઠે થયું. શું અત્યાર લગી બધું કેવું થયું છે? અઠે ગઠે. તો હવે હું મારા જીવનનો નિચોડ કાઢું કે કેમ હું અહીંયા સુધી પહોંચ્યો, તો મને એક જ નિચોડ એનો મળે. શું? તો કે મારી અંદર જે સૌથી સારી વસ્તુ હતી ને એ હતી મથવાની વસ્તુ. મથવાની વસ્તુ એટલે જ્યાં લગી મેં ગુજરાતી મીડિયમ શરૂ કર્યું હતું, ટ્યુશન ક્લાસીસ, મેં તમને લોકોને વાત કરી. ઇંગ્લિશ મીડિયમને તો હું તો ભણાવતોય નહોતો. અને પછી તો મારી યારે ફ્રોડ ત્યાં બનાવ બન્યા તો આપણે મૂકી ન દીધું. આપણે લડ્યા, શીખ્યું ઇંગ્લિશ મીડિયમ, અને ઇંગ્લિશ મીડિયમમાં ભણાવવાનું શરૂ કર્યું ને કરતા ગયા. મેં પહેલાં જૂની બ્લુ પ્રિન્ટ હતી ત્યારે 50 માર્ક્સના MCQ ધોરણ 10ની અંદર આવતા અને 50 માર્ક્સનો સેક્શન બી આવતો.
અને ત્યારે 50 માર્ક્સના MCQ આવતા, ત્યારે અમુક MCQ એવા આવતા ને કે જે આપણા માથાના વાળ ઊંચા કરી નાખે. મારું એટલું સારું હતું નહીં એ નોલેજ એમ. તો એક MCQ સોલ્વ કરવા માટે હું 3 કલાક મથેલો છું. અને એ જમાનામાં મોબાઈલ, ઇન્ટરનેટ, મહિનાનું 1 GB નેટ આવતું ને એટલું બધું કન્ટેન્ટ કે અવેલેબલ નહોતું ઓનલાઈન જે અત્યારે છે. હું 17-18ની વાત કરું. આ કન્ટેન્ટ તો બધું કોવિડ પછી એટલું યુટ્યુબમાં ને મોબાઈલમાં આવવા પડ્યું, જીઓ પછી આવવા મળ્યું. એ પહેલાં તમે વ્યાજ આવતો એટલું બધું ઓનલાઈન અવેલેબલ નહોતું. તો એક દાખલો નો તમને નવનીતમાં મળે કે નો તમને બીજા પ્રકાશનમાં મળે, એ એક સમ સોલ્વ કરવા હતું મેં 3 કલાક મહેનત કરેલી છે. આ મહેનત મેં મારું એકેડમી શરૂ કર્યું કે પેન્ટેજ શરૂ કર્યું ત્યાર નહોતી કરી. આ મહેનત જ્યારે હું ભણતો હતો ને ક્યારે કરી. અહીંયા આવ્યો હું 12માં પાછો. હું જે ભણતો હતો ને એ અકાઉન્ટ મને જિંદગીમાં કામ આવ્યું કે ન આવ્યું. હું જે મેથ્સ ભણતો હતો એ મને જિંદગીમાં કામ આવ્યું કે ન આવ્યું. મને આવ્યું કારણ કે હું ટીચર છું. પણ કદાચ કાલ સવારે હું બીજો કોઈ પણ બિઝનેસ કરીશ તો જ્યારે હું ભણતો હતો ત્યારે એક સમનો આન્સર ન આવ્યો ત્યારે હું મતતો કે હાલી આ રકમ કેમ અહીંયા આવી, આના કેમ આમ જ ભાગ પડ્યા, આ મારો જવાબ કેમ નથી આવતો, આ સૂત્રમાં ક્યાં ભૂલ પડી છે. એક દાખલો હું 10, 15 વખત મથેલો છું. અને એ મથામણ કરવાના કારણે જે હું ભણતો હતો ત્યારે શીખ્યો હતો એ મને મારી લાઈફમાં સક્સેસ કર્યો. જો દાખલાનો જવાબ એક વખત ન આવે અને દાખલો બંધ કરીને હું ભણતો હતો ત્યારે બેઠી ગયો હોત તો બિઝનેસમાં જે મને પ્રોબ્લેમ આવ્યો છે એ મેં એક વખત સોલ્વ કરવાની ટ્રાય કરી હોત ને પ્રોબ્લેમ સોલ્વ ન થયો હોત તો ધંધો બંધ કરીને બેઠી ગયો હોત ને હજી હું નોકરી કરતો હોત ત્યાં. સમજાય? તો તમારો એટીટ્યુડ એ તમને લાઈફમાં કામ આવશે કે ભાઈ તમે જે પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે ને એ તમને લાઈફમાં કામ આવશે. આમ પ્રોબ્લેમ હર રોજ નવા ઊભા થઈને એક જન્મે. રોજ સવારે ધંધો કરતા હશો, રોજ સવારે જાગીને એક નવો પ્રોબ્લેમ જન્મે જ. રોજ નવા કાંડ થાય. નો હોય ત્યાંથી ઉડતી આવે. હા ગઈકાલ જતીનભાઈ પડી ગયા. લ્યો આ લોકો ધારી હતી કે જતીનભાઈ કામ કરતા કરતા પડી જાય તો એ દવાખાને ને ઘડીક હાથ પેટ મારા પગમાં ગળી ગયા, હાર્ટબીટ વધી ગયા હતા. પેલા એક દવાખાને લઈ ગયો બંધ, બીજા દવાખાને લઈ ગયો હાર્ટબીટ માપી તો કે આને ફટાફટ લઈ જાઓ પુનિતમાં કેમ લઈ જાઓ, અને હાર્ટબીટ વધારે આવે છે અને ગોળી નહીં ખવડાવી પડશે જે હાર્ટબીટ શાંત થાય ને ECG કાઢવું પડશે કે હાર્ટ એટેક નથી ને બધું જોવું પડશે. એટલે રસ્તામાં ટ્રાફિક એટલું હમણાં ઓલું દાદા સાહેબ જૈન મંદિર પાસે, અને પછી જે છે એ શું કહેવાય કે સર્ટીમાં લઈ ગયા. સર્ટીમાં ઓલા ECG કાઢીને કે આમાં ફરક આવે છે, બીજા બધા રિપોર્ટને બધા કરાવવા પડશે. એના પપ્પાને બોલ્યા ફટાફટ ડૉક્ટર દિજેશ શાહ લઈ ગયા બધું ટૂંકમાં કર્યું એમ. તો આ ઉડતું આવ્યું. હમણાં ઉડતું નહીં નીચે કોઈક બાધા છે. લીધા વગર તમારી સામે ઉડતી આવતી તૈયાર જ રહેવાનું. ગઈકાલે બીજી ઉડતી આવી સવારે સ્ટાફમાં આપણે કોલિંગ કરવાનું હોય ને, કોલિંગ કરવાની ટીમ, તો એ લોકો કામ ચોરી કરતા હતા અને એ પકડ્યું તો એ નવી ઉડતી આવી. અને એવું કેટલા દિવસથી કરતા હશે રામ જાણે. પણ કાલે અચાનક હું ગયો અને મને કંઈક લાગ્યું ડાળમાં કરવાનું, મેં જોયું એટલે પકડાઈ ગઈ ભૂલ કે આ મને રમાડે છે એમ. તો લાઈફની અંદર ઉડતી ગમે ત્યાંથી ગમે ત્યારે ગમે એમ આવશે. તમે એની સામે ટકી રહેશો તો ફાયદો થશે. એટલે તૈયાર જ રહેવાનું. ઉડતી આવશે ને આવશે. પણ ઉડતી આવે ને પકડી લેવાની, નાખ દેવાની ખીચામાં. ઉડતી આવે ચિંતા કરવાની. અને એક છેલ્લી વસ્તુ કહી દઉં, અગર તમને નેગેટિવ વિચાર આવે છે બહુ નોર્મલ છે, હરેક વ્યક્તિને આવે. અગર તમને બીક લાગે છે બહુ નોર્મલ છે, હરેક વ્યક્તિને લાગે. અને જો ન લાગતી હોય એને ચિંતા કરવાની જરૂર છે. જેને બીક લાગતી હોય એને ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જેને બીક લાગે છે ને રસ્તો ગોતી લે. પણ જેને ફ્યુચરની ચિંતા નથી થતી, ફ્યુચરની બીક નથી લાગતી, એ વ્યક્તિ કદાચ થોડોક વધારે સંઘર્ષ કરવો પડે એવું બની શકે. તો બીક લાગતી હોય, નેગેટિવ વિચાર આવતા હોય તો ઇટ્સ ઓકે. આ શું છે? નોર્મલ. અને આ નિશાની છે કે આપણે સાચા રસ્તા ઉપર છીએ. ડન? ચલો, થેન્ક યુ. Painted Painless Learning.